અમદાવાદમાં વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન ક્રેન મામલે પરિસ્થિતિ હવે કાબૂમાં છે। કેન્સલ થયેલી તમામ ટ્રેનોને હવે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે। અમદાવાદથી મુંબઈ જતી તમામ ટ્રેન રદ થઈ હતી। સવારે 4:41 ટ્રેકને ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું। સવારે 5:45 વાગે પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી હોવા તમામ ટ્રેનોને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરાઈ છે। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટના બાદ રેલવે વ્યવહાર પર મોટી અસર થઈ હતી। જો કે હવે રાબેતા મુજબ ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે। 23 તારીખે જે ઇન્સિડન્ટ થયો હતો રાતના ઇન્સિડન્ટથી લઈને આજ સવાર સુધી આજે સવારે 4:41 એને ટ્રેકને ક્લિયર કરવામાં આવ્યો છે। ટ્રેકને ક્લિયરન્સ આપ્યું, ઓએચઈને ક્લિયરન્સ આપ્યું છે। પહેલી ગાડી ગુડ્સ ટ્રેન રવાના કરી હતી 5:45 વાગે। એના પછી સેકન્ડ ગાડી જે હતી તે ગોરખપુર અમદાવાદ ગાડીને સક્સેસફુલી રવાના કરી। એના પછી લોકશક્તિ ગાડી ગઈ છે। એમ પ્રમાણે ગાડીનો સિલસિલો ચાલતો ગયો અને હવે એકદમ બધી ગાડી હવે નોર્મલ રીતે ચાલી રહી છે।